હેલો એવરીવન, CRK પાંત્રોડ સાયન્સ કોલેજ ધાનેરામાં આપ દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે. યુનિટ 3 લેક્ચર નંબર 2. સેકન્ડ મેથડ ઓફ સોલ્વિંગ ડિફરન્શિયલ ઇક્વેશન y2 plus py1 plus qy is equal to r by changing dependent variable. સોલ્યુશન જોઈએ. લેટ y is equal to vz be the general solution of given differential equation. તો y is equal to vz, taking derivative with respect to x. તો આપણે ડેરિવેટિવ કરીએ તો શું થાય? y નું y1 is equal to v1z plus vz1. Take again derivative with respect to x. ફરી પાછું આપણે ડેરિવેટિવ કરીએ તો શું થાય? y1 નું y2 d by dx y1. y1 બરાબર શું વેલ્યુ છે? v1z પ્લસ vz1. તો એનું ડેરિવેટિવ શું થાય? v2z પ્લસ v1z1 પ્લસ v1z1 પ્લસ vz2. તો શું થાય? v2z પ્લસ 2v1z1 પ્લસ vz2. આ બધું આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા. આગળના લેક્ચરમાં પણ આપણે આ જ કર્યું હતું. v બરાબર vz લીધું, પછી y1 ને y2 ફાઇન્ડ કર્યા હતા. બરાબર. હવે આપણે અંદર વેલ્યુ મૂકી દઈએ. સબસ્ટિટ્યુટિંગ ધ વેલ્યુ ઓફ y1 y2 ઇન ડિફરન્શિયલ ઇક્વેશન y2 પ્લસ py1 પ્લસ qy ઇઝ ઇક્વલ ટુ આરની અંદર જે ઇક્વેશન છે તેના અંદર આપણે y2 y1 ને yની વેલ્યુ મૂકી દઈએ. y2 બરાબર શું હતા? zv2 પ્લસ 2z1v1 પ્લસ z2v પ્લસ p. y1 બરાબર zv1 પ્લસ z1v પ્લસ q. y બરાબર vz ઇઝ ઇક્વલ ટુ r. હવે કોમન નીકાળી દઈએ. zv2 પ્લસ હવે કોમન શું નીકળે? v1. તો શું મળે આપણને? 2z1 પ્લસ આમાંથી v1 કોમન નીકાળો તો pz પ્લસ આમાંથી v કોમન નીકાળો, આમાંથી v ને આમાંથી v કોમન નીકાળો તો શું મળે આપણને? z2 પ્લસ pz1 પ્લસ qz v કોમન નીકાળે ઇઝ ઇક્વલ ટુ r. હવે ડિવાઇડિંગ બોથ સાઇડ ઓફ z વડે ભાગી દો તો શું મળે આપણને? અહીંયા z વડે ભાગીએ તો v2 પ્લસ 2z1 પ્લસ pz v1 બાય z પ્લસ z2 પ્લસ pz1 પ્લસ qz બાય z v ઇઝ ઇક્વલ ટુ r બાય z. z વડે ભાગી દીધા આખા ઇક્વેશનનો. તો ટેકિંગ આના પછી p1 q1 ને r1 મળશે. p1 કયા થયા? v1 ની બાજુમાં p1 2z1 પ્લસ pz બાય z, q1 v ની બાજુમાં z2 પ્લસ pz1 પ્લસ qz બાય z અને સામે છે તે r1. r1 બરાબર કેટલા છે? r બાય z. તેને ઇક્વેશન નંબર 2 કહી દઈએ. આપણને શું મળે? p1 q1 ને r1 મળે. બરાબર. હવે અબાઉ ડિફરન્શિયલ ઇક્વેશન બીકમ શું થઈ જાય? v2 પ્લસ આના બરાબર શું? આ કઈ વેલ્યુ છે? p1. તો આના બરાબર p1 લખી શકાય તો p1 v1 પ્લસ આના બરાબર q1 લખી શકાય q1 v ઇઝ ઇક્વલ ટુ આના બરાબર r1. તો આપણને આવું ઇક્વેશન મળ્યું. તેને ઇક્વેશન નંબર આપણે 3 કહી દઈએ. કેવું મળે? v2 પ્લસ p1 v1 પ્લસ q1 v ઇઝ ઇક્વલ ટુ r1. હવે ફ્રોમ 2 ઇક્વેશન 2 પરથી p1 બરાબર શું થાય? 2z1 બાય z પ્લસ pz બાય z કેન્સલ થશે શું મળે? પ્લસ p. હવે 2z1 બાય z ઇઝ ઇક્વલ ટુ p1 માઇનસ p થાય. 2z1 બાય z ન કરતાં બને તો શું થાય? p1 માઇનસ p. હવે ટેકિંગ ઇન્ટિગ્રેશન કરશું મળે આપણને? 2 બહાર નીકળી જાય અચળ તો ઇન્ટિગ્રેશન z1 બાય z dx ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન p1 માઇનસ p dx. 2 z1 બાય z શું થાય? log z ઇન્ટિગ્રેશન ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન p1 માઇનસ p dx. 2 log z ન કરતાં બને 2 વડે ભાગી દો તો શું થાય? log z ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટિગ્રેશન p1 માઇનસ p dx. તો z ઇઝ ઇક્વલ શું થાય? log z હોય તો z બરાબર સામે e રેસ ટુ થઈ જાય. e રેસ ટુ 1/2 ઇન્ટિગ્રેશન p1 માઇનસ p dx થાય. બરાબર. હવે ટેકિંગ શું લેવાનું? p1 બરાબર 0 ઇઝ ગિવન ઇક્વેશન z ઇઝ ઇક્વલ ટુ z
e⁻² ઇન્ટિગ્રેશન p1 માઇનસ p dx. આ જે z ઇઝ ઇક્વલ ટુ e⁻² ઇન્ટિગ્રેશન p1 માઇનસ p dx છે એમાં z બરાબર p1 બરાબર શું મૂકી દો 0 મૂકી દો. તો શું તમારે આપણને z ઇઝ ઇક્વલ ટુ e⁻² ઇન્ટિગ્રેશન p1 બરાબર 0 મૂકો શું મળે આપણને માઇનસ p dx. તો z ઇઝ ઇક્વલ ટુ માઇનસ બહાર નીકાળી દો તો શું મળે આપણને e⁻² ઇન્ટિગ્રેશન p dx. તેને ઇક્વેશન નંબર એ કહી દો. હવે ટેક ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. આપણને z મળે. હવે આપણે શું કરીએ ડેરિવેટિવ કરીએ એક્સ પ્રત્યે. તો આપણને શું મળે z1 મળે. તો એનું ડેરિવેટિવ શું થાય e⁻² ઇન્ટિગ્રેશન p dx કોન્સો માઇનસ p/2. આપણે આનું ઇક્વેશન એનું ડેરિવેટિવ કરીએ તો આપણને z1 મળે એક્સ પ્રત્યે બરાબર. તો p/2 આગળ લખી દીધા માઇનસ p/2 e⁻² ઇન્ટિગ્રેશન p dx. એને ઇક્વેશન નંબર બી કહી દો. આ મળે આપણને z1. હવે અગેન ટેક ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. ફરી પાછું ડેરિવેટિવ કરીએ તો આપણને શું મળે z2 d/dx z1. z1 બરાબર શું છે આવ્યું એનું ડેરિવેટિવ કહો તો શું મળે આપણને -p/2 e⁻² p dx અને -p/2 -1/2 e⁻² ઇન્ટિગ્રેશન p dx p1. p શું છે એક્સનું ફંક્શન છે. z1નું આપણે ઇક્વેશન બી શું મળે આપણે z1 મળે તેનું ફરી પાછું આપણે ડેરિવેટિવ કરીએ તો આપણને શું મળે -p/2 e⁻² ઇન્ટિગ્રેશન p dx -p/2 -1/2 e⁻² ઇન્ટિગ્રેશન p dx p1. હવે શું થયું આ p/2 મલ્ટીપ્લાય કરો માઇનસ પ્લસ થઈ જાય તો શું થાય p²/4 e⁻² ઇન્ટિગ્રેશન p dx -1/2 p1 આગળ લખી દીધા e⁻² ઇન્ટિગ્રેશન p dx. તેની ઇક્વેશન નંબર સી કહી દો. તો આપણને શું મળે z2 મળ્યા. હવે q1 બરાબર શું છે ઇક્વેશન નંબર 3 પરથી આ q1 એ લખે બરાબર z1 પ્લસ z2 પ્લસ pz1 પ્લસ qz/z. તો આના અંદર આપણે એ બી સીની વેલ્યુ મૂકી દઈએ z1 ને z2ની. તો 1/2 z2 બરાબર શું મને આપણને આવ્યા ઇક્વેશન નંબર સી. તો p²/4 e⁻² ઇન્ટિગ્રેશન p dx -1/2 p1 e⁻² ઇન્ટિગ્રેશન p dx માઇનસ pz1. તો z1ની આ જે z1ની વેલ્યુ મૂકી દઈએ આપણે અને p હતા એક તો શું થાય p²/2 ઇન્ટિગ્રેશન -1/2 p²/2 e⁻² ઇન્ટિગ્રેશન p dx. z1ની વેલ્યુ મૂકી દીધી ઇક્વેશન નંબર બી પ્લસ qmને z બરાબર શું હતું ઇક્વેશન નંબર એ e⁻² ઇન્ટિગ્રેશન p dx. તો આપણે q1ની અંદર z2 z1 અને zની વેલ્યુ મૂકી દીધી બાય ઇક્વેશન એ બી સી પરથી જે આપણે શોધી આગળ. તો z ઇઝ ઇક્વલ ટુ આપણું શું છે e⁻² ઇન્ટિગ્રેશન p dx. તો ઇમ્પ્લાઇઝ 1/z શું થાય માઇનસ નીકળી જાય e⁻² ઇન્ટિગ્રેશન p dx. તો z ઇઝ ઇક્વલ ટુ e⁻² ઇન્ટિગ્રેશન p dx હોય તો 1/z શું થઈ જાય માઇનસ નીકળી જાય e⁻² ઇન્ટિગ્રેશન p dx. તો q1 ઇઝ ઇક્વલ ટુ શું થાય 1/z હતા એની વેલ્યુ શોધીએ આપણે e⁻1 તે વેલ્યુ મૂકી દઈએ અહીંયા મૂકી દઈએ આપણે 1/z બરાબર e⁻² ઇન્ટિગ્રેશન p dx. પછી આ બધું એમના એમ અંદર લખી દો p²/4 e⁻² ઇન્ટિગ્રેશન p dx -1/2 p1 e⁻² ઇન્ટિગ્રેશન p dx માઇનસ p²/4 e⁻² ઇન્ટિગ્રેશન p dx પ્લસ q e⁻² ઇન્ટિગ્રેશન p dx. ખાલી 1/zની વેલ્યુ મૂકી દીધી આવી બરાબર. હવે q1 ઇઝ ઇક્વલ ટુ હવે e⁻² ઇન્ટિગ્રેશન p dx ના અંદર મલ્ટીપ્લાય કરી દઈએ તો આ પ્લસ છે આ માઇનસ છે કેન્સલ થઈ જાય તો શું મળે આપણને p²/4 માઇનસ 1/2 p1 અહીંયા પણ માઇનસ છે અહીંયા પ્લસ તો કેન્સલ થઈ જાય તો શું મળે આપણે 1/2 p1 પછી માઇનસ અહીંયા પણ માઇનસ છે બધા માઇનસ જ છે બરાબર. આ માઇનસ છે ને આ પણ પ્લસ છે તો કેન્સલ થશે શું મળે p²/2 પ્લસ અહીંયા માઇનસ આ પ્લસ તો શું થાય પ્લસ q. તો
તો e⁴ ઇન્ટિગ્રેશન p dx અંદર મલ્ટીપ્લાય કરીએ તો શું મળે આપણને p²/4 - 1/2 p1 પ્લસ -p²/2 પ્લસ q. હવે p²/4 ને p²/2 લસા લઈએ તો શું મળે આપણને qm9 માઇનસ 1/2 p1m9 માઇનસ આ બેનું સાદું વાપસ શું મળે આપણને p²/4 આ મળે આપણને q1. હવે r1 બરાબર શું હતું ઇક્વેશન નંબર 3 પરથી r/z તો rm9 z બરાબર શું મળી વેલ્યુ આપણને આવી e⁴ ઇન્ટિગ્રેશન p dx. તો r1 શું લખી શકાય z બરાબર શું વેલ્યુ હતી e⁻² ઇન્ટિગ્રેશન p dx. તો r1 બરાબર શું લખી શકાય નીચે માઇનસ ઉપર પ્લસ થઈ જાય r e⁻² ઇન્ટિગ્રેશન p dx કેમ કે નીચે છે ઉપર આવે તો પ્લસ થઈ જાય તો આપણને r1 શું મળે r e⁻² ઇન્ટિગ્રેશન p dx. હવે ફ્રોમ ટુ સબસ્ટિટ્યુટિંગ ધ વેલ્યુ q1 p1 r1 ઇન ઇક્વેશન 2 માં મૂકો બરાબર. ઇક્વેશન નંબર 2 તો v2 પ્લસ p1 બરાબર શું છે આપણી જોડે 0. તો ઇક્વેશન નંબર 3 જો v2 એમ નહીં p1 બરાબર 0 મૂકવા શું થાય 0v1 પ્લસ q1v = r1 બરાબર. ઇક્વેશન નંબર 3 ની અંદર આપણે p1 ની વેલ્યુ મૂકીએ p1 જે આપણે શું લીધા 0 લીધા હતા તો 0 મૂકો શું થાય v2 પ્લસ 0v1 પ્લસ q1v = r1 શું મને v2 પ્લસ p1 બરાબર 0 મૂકો તો v2 પ્લસ v1 પ્લસ qv = r1 તો શું મને સ્ટેપ 0 થઈ જાય v2 પ્લસ q1v = r1 અને ઇક્વેશન નંબર 4 કહી દો. તો ઇક્વેશન 4 ઇઝ નોન એઝ નોર્મલ ફોર્મ ઓફ ઇક્વેશન 1 નું નોર્મલ ફોર્મ છે. સોલ્વ ધ ઇક્વેશન 4 we get its solution 5. Thus we get y = vz of given equation 1. Transformation from equation 1 to 4 is known as removal of first derivative. બરાબર આપણે એક્ઝામ્પલ જોઈએ હવે. સોલ્વ d/dx cos²x y1 પ્લસ cos²x into y = 0. તો શું આપ્યું છે d/dx cos²x y1 પ્લસ cos²x into y = 0. d/d શું બતાવો ડેરિવેટિવ બતાવો તો આનું ડેરિવેટિવ કરી દઈએ ગુણાકાર નિયમ એપ્લાય કરીને તો cos²x એમના y1 નું y2 પ્લસ y1 એમના cos² નું 2 cos x અને cos નું માઇનસ sin x y1 એમને પ્લસ cos²x into y = 0. d/d શું બતાવો ડેરિવેટિવ બતાવો તો આપણે આનું ડેરિવેટિવ કર્યું તો આપણને આ મળે. હવે ડિવાઇડિંગ બોથ સાઇડ ઓફ cos²x કેમ કે આપણે ઇક્વેશન કેવું બનાવવાનું y2 વાળું બનાવવાનું તો y2 ની બાજુમાં કોઈ પણ વસ્તુ આપેલી હોય એના વડે ભાગી દેવાના તો એ શું આપેલા છે cos²x તો આખા ઇક્વેશનને cos²x વડે ભાગી દો શું મળે આપણને y2 માઇનસ અહીં તમે cos²x વડે ભાગો તો આ cos ઉપર છે નીચે cos કેન્સલ થાય sin/cos એમાં પણ કેન્સલ sin/cos તો શું મળે આપણને tan મળે. તમે cos²x વડે ભાગો નીચે cos² આવશે cos²x એક cos કેન્સલ થશે તો sin/cos શું થશે tan x થશે y1 m9 પ્લસ y કેમ કે cos²x કેન્સલ થાય તો શું મળે એકલું y મળે = 0. આ ઇક્વેશન તમે cos²x વડે ભાગી દો તો આપણને શું મળે y2 - 2 tan x y1 પ્લસ y = 0. હવે આપણે કમ્પેરિંગ વિથ ડિફરન્શિયલ ઇક્વેશન y2 પ્લસ py1 પ્લસ qy = r સાથે કમ્પેર કરો તો p બરાબર કેટલા મળે આપણને -2 tan x q બરાબર કેટલા મળે આપણને કમ્પેર કરો તો અહીંયા 1 અને r બરાબર કેટલા મળે 0 મળે. આ ઇક્વેશનને આની જોડે કમ્પેર કરો તો શું મળે આપણને p બરાબર -2 tan x q બરાબર 1 r બરાબર 0 મળે. તો હવે આપણે z ફાઇન્ડ કરીએ બરાબર હજી q1 r1 બધું વસ્તુ ફાઇન્ડ
કરીશું। પહેલાં z ફાઇન્ડ કરી દઈએ। z ઇઝ ઇક્વલ ટુ e−1/2 ઇન્ટિગ્રેશન p dx, જે આપણે થિયરમમાં આવી ગયું સૂત્ર। z બરાબર શું હતું? e−1/2 ઇન્ટિગ્રેશન p dx। પીની વેલ્યુ મૂકી દો, e−1/2 ઇન્ટિગ્રેશન p બરાબર -2 tan x dx। 2 કેન્સલ થાય, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, શું વધે? e tan x dx। tan નું શું થાય? ઇન્ટિગ્રેશન log sec x માન। તો z ઇઝ ઇક્વલ ટુ શું થાય? log કેન્સલ તો sec x, z બરાબર શું મળે આપણને? sec x। હવે આપણે q1 ની વેલ્યુ મૂકી દઈએ। q1 બરાબર શું છે એ સૂત્ર લખીએ, બરાબર? હવે q1 ફાઇન્ડ કરીએ, જે આપણે થિયરમમાં જોઈ ગયા। q1 ઇઝ ઇક્વલ ટુ q -p1/2 -p2/4। તો 1 માઇનસ 1/2 એમને p1 એટલે શું થાય? d/dx p થાય। p1 એટલે એક pનું એક વખત ડેરિવેટિવ, તો p બરાબર -2 tan x છે। d/dx p લખી શકાય, કેમ કે d/dx શું બતાવે? ડેરિવેટિવ બતાવે pનું। d/dx p બરાબર શું વેલ્યુ છે? -2 tan x માઇનસ p² એટલે શું થાય? -2 tan x નો હોલ સ્ક્વેર બાય 4। ખાલી પીની વેલ્યુ મૂકી અંદર। હવે સાદરૂપ આપીએ, 1 -1/2 આનું શું થાય? ડેરિવેટિવ -2 એમને તેનું sec² x માઇનસ આનું શું થાય? 2 નો સ્ક્વેર 4 થાય, તો 4 કેન્સલ થઈ જાય, તો 10 નો સ્ક્વેર tan² x મળે આપણને। 2 નો વર્ગ 4 થાય, તો 4 કેન્સલ થાય, તો આપણને શું મળે? tan² x, બરાબર। હવે 1 પ્લસ 2 કેન્સલ થઈ જાય, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, તો 1 પ્લસ sec² x માઇનસ tan² x। તો sec² x માઇનસ tan² x શું થાય? 1 થાય, તો 1 પ્લસ 1 શું થાય? q1 બરાબર 2 મળ્યા, અને ઇક્વેશન નંબર 1 કહી દઈએ। હવે r1 બરાબર શું હતું? થિયરમમાં જોઈ ગયા, r/z તો ઇઝ ઇક્વલ ટુ r બરાબર કેટલા છે આપણી જોડે? 0, તો 0/z, z બરાબર કેટલા છે? sec x, જે આપણે હમણાં શોધ્યા sec x, બરાબર। તો r1 શું થાય? 0/sec x 0 જ થાય, r1 ઇઝ ઇક્વલ ટુ 0, ઇક્વેશન નંબર 2। હવે નોર્મલ ફોર્મ ઓફ ગિવન ડિફરન્શિયલ ઇક્વેશન, જે આપણે છેલ્લા ઇક્વેશન નંબર 4 જોયું હતું, નોર્મલ ફોર્મ ઓફ ગિવન ડિફરન્શિયલ ઇક્વેશન v2 + q1v ઇઝ ઇક્વલ ટુ r1, તે લખી દે, બરાબર। નોર્મલ ફોર્મ ટુ ગિવન ડિફરન્શિયલ ઇક્વેશન ઇઝ v2 + q1v ઇઝ ઇક્વલ ટુ r1, v2 + q1v ઇઝ ઇક્વલ ટુ r1, બરાબર। v2 + q1 બરાબર કેટલા મળે આપણને? 2 v ઇઝ ઇક્વલ ટુ r1 બરાબર કેટલા મળ્યા? 0। v2 એટલે શું બતાવો? d², v2 એટલે બે વખત ડેરિવેટિવ બતાવે vનું, તો d²/dx² લખી શકાય, v + 2v ઇઝ ઇક્વલ ટુ 0। આના બરાબર d² લખી શકાય, કેપિટલ d²v + 2v ઇઝ ઇક્વલ ટુ 0। v કોમન નીકાળશું, મળે આપણને d² + 2v ઇઝ ઇક્વલ ટુ 0। હવે આપણે જે આપણે 503માં યુનિટ નંબર 1માં જોઈ ગયા, ડિસ્કેપિટલ હવે આના પર ઓક્ઝિલરી ઇક્વેશન લખી શકીએ, અને પછી રૂટ ફાઇન્ડ કરી દઈએ। તો ઓક્ઝિલરી ઇક્વેશન ડીનું શું થઈ જાય? m² + 2 ઇઝ ઇક્વલ ટુ 0, m² ઇઝ ઇક્વલ ટુ -2 થાય, m² ઇઝ ઇક્વલ ટુ માઇનસ એટલે i² લખી શકાય, કેમ કે i² ઇઝ ઇક્વલ ટુ થાય -1 થાય, તો માઇનસની જગ્યાએ i² લખી શકાય, 2i²। તો m ઇઝ ઇક્વલ ટુ શું થાય? ±2i। તો m ઇઝ ઇક્વલ ટુ આલ્ફા બરાબર શું થાય? 0 ±2i। તો હવે આપણે CF લખી દઈએ, y ઇઝ ઇક્વલ ટુ e⁴x અને c1 cos βx + c2 sin βx એવું સૂત્ર હતું। e⁴x, આલ્ફા બરાબર કેટલા છે? 0, તો e⁴x કૌંસમાં c1 cos βx, બીટા બરાબર √2x + c2 sin બીટા, બીટા બરાબર √2x। તો આ આપણને y મળી ગયા। તો સિન્સ y ઇઝ ઇક્વલ ટુ vz, તો y ઇઝ ઇક્વલ ટુ
C1 cos અંડર 2x પ્લસ C2 sin અંડર 2x અને z બરાબર શું છે z શોધ્યા હતા આપણે sec x. તો which is the general solution of given differential equation. y બરાબર શું છે vz આ v બરાબર મળે આપણને z બરાબર શું મળે sec x. તો y બરાબર શું મળે આપણને C1 cos અંડર 2x પ્લસ C2 sin અંડર 2x z બરાબર sec x. તો which is the general solution of given differential equation. તો આ રીતે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવાનું રહેશે. પહેલાં આપણે z ફાઇન્ડ કરી નાખવાનું કેમ કે પછી Q1 ની અંદર વેલ્યુ આપણે Q1 શોધવાના છે R1 શોધવાના છે R1 ની અંદર આપણે z ની વેલ્યુ જોઈએ છે માટે પહેલાં આપણે R1 ની અંદર આપણે z ની વેલ્યુ જોઈએ છે માટે પહેલાં આપણે z શોધી નાખીશું પછી Q1 શોધી નાખીશું પછી R1 શોધી નાખીશું અને પછી V2 પ્લસ Q1V જે નોર્મલ ફોર્મ છે ડિફરન્શિયલ ઇક્વેશનનું એના અંદર વેલ્યુ મૂકી દઈશું Q1 અને R1 ની બરાબર. પછી આપણે y શોધી નાખીશું.